નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 મેરિયા બ્રિજ ઉપરનો રોડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ ઉપર મસ્ત મોટા ખાડા જોવાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ખાડા તો ખાડા, પણ બ્રિજ ઉપર રેતીના થર પણ તેટલા જ જામ્યા હોય છે, જેને લઈને બાઇક ચાલકો સ્લીપ ખાય તો અકસ્માતનો ભોગ બને તેમ છે। વારંવાર આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે। રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરતા વાહનો, બ્રિજ ખરાબ હોવાને કારણે લાંબી કતારોથી ટ્રાફિક જામ થાય છે। શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણની સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। ઘણા સમયથી આ મેરિયા બ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે, પરંતુ આ રિપેરિંગ કામ બિલકુલ બોગસ રીતે કરવામાં આવે છે। આ વહીવટી તંત્ર, છોટાઉદેપુર મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે એ સતત છોટાઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે અને નાનામાં નાના જે પ્રશ્નો છે એને સોલ્યુશન કરી રહ્યા છે, પરંતુ જે મેરિયા બ્રિજ છે એ મેરિયા બ્રિજે પણ મહેરબાન કલેક્ટર છે કે આ બ્રિજની એકવાર વિઝિટ લે અને વિઝિટની સાથે એનું એક ચોક્કસ પરિણામ આવે એ રીતે આનું સમારકામ થાય। નહીં તો હાલ ઘણી ઘટનાઓ આખા રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે અને હાલ જે રીતે જે સ્થિતિમાં આ પુલનું સમારકામ ખૂબ જરૂરી છે, કારણ કે ઊંટા ખાડા છે, બે ગાડીઓ સામે બ્રેક થાય તો એવા અંદર જો બે ગાડી ભેગી થશે તો એ બંને ગાડીઓને એક્સિડન્ટ થવાનો ભય છે અને આ પુલને ભયંકર અત્યારે આ નુકસાન જોવાઈ રહ્યું છે। એને ટેકનિકલ અને આ પુલનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક લાવે। હજુ તો ચોમાસાને ઘણો સમય છે, હજુ શરૂઆત છે, તો મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આપના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા આરએનબી વિભાગ અને બીજું કોઈ પણ વિભાગ લાગતો હોય એને જરૂરી સૂચનાઓ આપે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ જરૂરી છે, નહીં તો મોટી દુર્ઘટના થશે, એમાં કોઈ મિલમેક છે નહીં।